આપણા પૂર્વજો જે આપણા પૂર્વજો છે એ ઓલરેડી અહીંયા ભોજન કરે છે. જો કેટલા બધા જોઈ લો, જે લોકો ટ્રેનમાંથી ખાવાનું નાખે છે બધા લોકો, અને બધા લોકો ટ્રેનમાંથી ખાવાનું નાખે એ બધી ખાવા માટે આવે છે. જો તો ખરા, આખા જંગલમાંથી જેટલા હતા એટલા નજીકના જેટલા વાંદરા હતા એ બધા આવી ગયા. જો એક ત્યાં ઝાડવે છે ફ્રેન્ડ્સ પર ટાબર જોવા મળ્યા અને ટ્રેનના અવાજથી જતા રહ્યા છે. પણ તમને બતાવું તો જો તમને બતાવું જો અહીંયા રહ્યા તમે દેખાતા હશો. જો રહ્યા, જો અહીંયા મોસ્ટ ઓફ લોકો જો આ રીતના મકાન બનાવીને રહેતા હોય જંગલમાં. અને આ જંગલ શું કહેવાય, જ્યારે ફોરેસ્ટ રેન્જમાં આવ્યું ને એ પહેલાંના અહીંયા રહી ગયા લોકો. આ ઓલી કેવી કહેવાય? શું? દેશી ટિકિટ. દેશી ટિકિટ એટલે આધુનિક છે હવે અત્યારે કોમ્પ્યુટરાઇઝ. આ સિક્કમે કોમ્પ્યુટરાઇઝ ટિકિટ નથી. એ તો કહું છું કે સિક્કો અહીંયા માર્યો જોવો તો કોમ્પ્યુટરની નથી એમ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, રૂપલમાનું ધામ એટલે શું કહેવાય કે નવદુર્ગા શક્તિપીઠ જે નવું સ્થળ છે ત્યાં અમે આવી ગયા. જો શક્તિપીઠ છે અને મેડમે દર્શન કરવા આવી ગયા, મમ્મી પણ આવી ગયા. અને અહીંયા જો એક સ્થાપના કરેલી છે માતાજીની, અને અંદર જઈએ હવે ત્યાં વિડીયો શૂટ કરવા દે તો કરશું, નગર પછી હરિવાલા. પણ અહીંનું જે શું કહેવાય સિક્યોરિટી તો એટલી છે નહીં, એ જોઈએ હવે. તો ચલો ફ્રેન્ડ્સ, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અંદરના દર્શન થાય તો તમે કરાવશું, રૂપલમાં પણ હોય તો રૂપલમાંના દર્શન કરાવશું. તો અમે લોકોએ દર્શન કરી લીધા અને તમને પણ કરાવ્યા. કેવું લાગ્યું અને જય રૂપલમાં કોમેન્ટમાં જરાક લખી નાખજો. તો અમે દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. અને પ્રસાદી લઈ અને જે બહારનું જે શું કહેવાય પાર્કિંગ છે ત્યાં ઊભા છે. અને અત્યારે હાલમાં અમે લોકો હવે અહીંથી વિદાય લઈએ છીએ, રજા લઈએ છીએ. તો જો મમ્મી એનો સામાન પેક કરી લીધો અને મેડમ ને મમ્મી અહીં આવીને તમને મજા આવી ને? બહુ મજા આવી પણ ગરમી બહુ થઈ. એવું છે ભાઈ, જો એન્વાયરમેન્ટમાં એવું છે કે અહીંયા તડકો પડે છે અને વરસાદ આવતો નથી. રાતે બહુ વરસાદ હતો પણ. એવું છે, સતતધારમાં વરસાદ હતો ને? સતતધારમાં બહુ હતો. તો મમ્મી ચલો હવે જાવું ને ઘરે? હા મળે હાલો. નથી રોકાવું ને આજે? ના માં આવે ટ્રેન આવી સાથે ને. એવું છે, તો ટ્રેનનું લેટ થાય છે એમ ને? તો ફરીવાર આવશું કા? હા હવે પાછા. હા લો વાંધો નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે જવું છે ઘરે, કારણ કે ઓલરેડી 2 દિવસથી બહાર જ છે અમે લોકો. ઘરે પણ ઘણી બધા કામ છે, ચિંતા છે, ઘણું બધું છે, કારણ કે જીવન છે તો બધું છે જ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ સીધા અહીંથી રેલવે સ્ટેશને. તો ફ્રેન્ડ્સ, ઓલરેડી અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા અને ઓલરેડી મેડમ ટિકિટ કલેક્ટ કરીને આવી ગયા. કેટલી ટિકિટ છે મેડમ? 5. આ ઓલી કેવી કહેવાય? શું? દેશી ટિકિટ. દેશી ટિકિટ એટલે આધુનિક છે હવે અત્યારે કોમ્પ્યુટરાઇઝ. આ સિક્કમે કોમ્પ્યુટરાઇઝ ટિકિટ નથી. એ તો કહું છું કે સિક્કો અહીંયા માર્યો જોવો તો કોમ્પ્યુટરની નથી એમ. આ ધાનીમાં ક્યાં જાય છે પાણી ભરવા? ક્યાં નીકળ્યા ધાનીમાં? બોટલ મારી પાણીની ભરવી જરૂરી. એવું છે, તરસ લાગી છે પાણીની? હા છોકરી નથી. એવું છે. આ મેડમ તો હવા નાખે છે તો ગરમી બહુ હશે. અહીંયા વરસાદ દેખાય છે પણ આવતો નથી. આજે 15 દિવસની ટૂર ઉપર જતા હશે એની શું હાલત થતી હશે આપણી? એવું છે. તો ચલો, ટ્રેન પણ આવતી હશે, કદાચ આવી ગઈ છે. તો ભાઈ ટ્રેન ઓલરેડી આવી છે, એટલે જો તમને દેખાતી હશે આગળ ટ્રેન છે આવે છે. તો ચલો ફ્રેન્ડ્સ, ટ્રેન આવી ગઈ છે. હવે સીધું જવાનું છે તાળા, અને તાળાથી સીધું ઘરે. તો અમે લોકો ટ્રેનમાં બેસી ગયા અને અત્યારે હાલમાં અહીંયા દરવાજામાં બેઠા છે. તો બહુ એટલે બહુ મજા આવે છે. અને જો બહારનું વ્યૂ તમને બતાવું તો અહીં બહારનું વ્યૂ કેવું છે. ટ્રેન પાછળ આવે છે, અમે લોકો અહીં બેઠા છે અને મેડમે જો કેવું એન્જોય આવે છે, મજા આવે છે ને? હા હું છું ગરમીના થાકી ગયા છો બે? ગરમીના થાકી ગયા એવું ને? મોઢા ઉપર 12 વાગી ગયા. જો ભાઈ અહીંયાથી વ્યૂ કરો કેવો મસ્ત વ્યૂ આવે.
ફ્રેન્ડ્સ અત્યારે હાલમાં સાબર જોવા મળ્યા અને ટ્રેનના અવાજથી જતા રહ્યા છે. પણ તમને બતાવું જો તમને બતાવો જો અહીંયા રહ્યા તમને દેખાતા હશો. જોરિયા જો અહીંયા હે જોરિયા જંગલના નેસડો જંગલમાં જે લોકો રહે છે એ નેસડો હે. મોસ્ટ ઓફ લોકો જો આ રીતના મકાન બનાવીને રહેતા હોય જંગલમાં. અને આ જંગલ શું કહેવાય જ્યારે ફોરેસ્ટ રેન્જમાં આવ્યું ને એ પહેલાંના અહીંયા રહી છે આ લોકો. ફ્રેન્ડ્સ ફાઇનલી સાસણ પહોંચી ગયા છે અને સાસણ પહોંચતા જ આપણા પૂર્વજો છે એ ઓલરેડી અહીંયા ભોજન કરે છે. જો કેટલા બધા જોઈ લો જે લોકો ટ્રેનમાંથી ખાવાનું નાખે છે બધા લોકો અને બધા લોકો ટ્રેનમાંથી ખાવાનું નાખે એ બધી ખાવા માટે આવે છે. જો તો ખરા આખા જંગલમાંથી જેટલા હતા એટલા નજીકના જેટલા વાંદરા હતા એ બધા આવી ગયા. જો એક તો અહીંયા ઝાડવે છે ફ્રેન્ડ્સ. રોટલી બધા નાખી જોઈ લ્યો ભાઈ ખવડાવે જો તો ખરા. ઉપર ટ્રેનની ઉપર ચડી ગયો જોઈ લ્યો એનું બચ્ચું છે એની પાસે એની પર બચ્ચું છે જો એની પર કોઈ ખાવાનું નથી તો બધી છે પહેલામાં છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી તાલાળામાં આવી ગયા. અને ભાઈ આજે તો શું કહેવાય કે અમે તાલાળામાં આવ્યા એટલે અમારી ગાડી થોડીક લેટ હતી. એના રીઝનથી અમે અહીંયા પહોંચ્યા સમથિંગ 2:30 વાગે. અને અહીંયા જો આ ગાડીમાં અમે આવ્યા. આ ગાડી કાલે અમે ગયા હતા એ છે અને આ ગાડી છે એ 2:30 વાગે ઉપરથી એ છે. અને મેડમ ને મમ્મી જો કેવા તો થાકી ગયા કે નહીં? સાવ થાકી જાવ, ઘરે જઈને સૂઈ જાવ. એવું છે? તો આજે કેમ આમ થોડુંક મૂડ છે ઓફ થઈ ગયું? થાક ન લાગે? કાલે આવા ટાઈમે અહીંયાથી નીકળ્યા. એવું છે? આજ આવા ટાઈમે પાછા અહીંયા. એવું તો જો ભાઈ મમ્મીના ચહેરા ઉપર એ દેખાય તો છે કે થાકી ગયા છે. સાચી વાત છે ને મમ્મી? થાકી ગયા ને? એવું છે ભાઈ. જો આ ગાડીમાં કાલે અમે ગયા હતા એ ગાડી અત્યારે લેટ છે અને અહીંયાથી આ ફાટક ચાલ આ ગાડી ઉપડવાની તૈયારીમાં છે.